નમસ્કાર મિત્રો. રાજકારણમાં કોઈ લાંબા સમય સુધી કોઈનું દોસ્ત પણ નથી રહેતું અને દુશ્મનાવટ પણ નથી રહેતી અને જૂના મિત્રો છે તે ફરી એકવાર તેની મિત્રતા છલકાઈ છે. આજે આની વાત એટલે કારણ કે તમે આગળ એક ફોટો જોયો હશે. એ ફોટો ફરી એકવાર આપણને મજબૂર કરે છે આ વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે અને તેમને ફરી એકવાર આ ફોટોએ ચર્ચા કરવા માટે કહેવાય કે ચાન્સ આપ્યો છે. ખેર હવે હું વાત કરું કે ઘટના શું હતી. હાર્દિક પટેલના ઘરે તેમના પુત્રનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. એટલે હાર્દિક પટેલે વિધાનસભાના બધા જ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મંત્રી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા જને આમંત્રણ આપ્યું અને સાથે જ તેમને ગાંધીનગરમાં એક ભોજન સમાન રાખ્યો, એટલે બધાને જમવાનું આમંત્રણ આપ્યું. પરંતુ આમાં સીધી વાત છે કે વિધાનસભાના બધા જ નેતાઓ, વિધાનસભાના બધા જ સભ્યોને આમંત્રણ આપ્યું, એટલે એમાં કોંગ્રેસના પણ ધારાસભ્યો હશે, એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે તે પણ આવશે. પરંતુ એક ફોટો તમે જોઈ રહ્યા છો, એ ફોટોમાં હાર્દિક પટેલ છે જિગ્નેશ મેવાણીના ખંભા ઉપર હાથ રાખીને ઊભા છે. એક સમયે આ જૂના મિત્રો હતા અને ફરી એકવાર તેમની મિત્રતા જ છલકાઈ છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના સભ્ય હતા, કોંગ્રેસથી લડ્યા હતા, ત્યારે તેની અને જિગ્નેશ મેવાણીની મિત્રતા ખૂબ ચર્ચામાં રહી. તે બંનેઓ ખૂબ પાકા મિત્રો હતા અને તેમને સાથે જ કહેવાય કે લડ્યા હશે, તેમને સાથે સંઘર્ષ કર્યો છે. એટલે ખોટી વાત તો નહીં જ કે જો એ સાથે આવીને ઊભા રહે. એટલે આમાં એક વાત અહીંયા સંબોધિત થાય છે કે રાજકારણમાં લાંબા સમય સુધી કોઈનું કોઈ દોસ્ત કે કોઈનું કોઈ દુશ્મન નથી રહેતું. કારણ કે જ્યારે હાર્દિક પટેલ છે તેને કોંગ્રેસ છોડીને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારે હાર્દિક પટેલ એવું બોલ્યા હતા કે મારા દોસ્ત જિગ્નેશ મેવાણી સાથે મારી સાથે જેવું થયું તેવું ના થાય. અને ત્યારબાદ આપણે એવું પણ જોયું છે કે જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ બંને એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર ચલાવે, એકાબીજા ઉપર પ્રહાર કરે અને તેમજ તેમને જે કહેવાય કે લેવલ સુધી બોલવાનું હોય એ બોલી દે. પરંતુ જ્યારે પણ આવા કોઈ પ્રસંગો આવે છે, સારા પ્રસંગો આવે છે, ત્યારે એ લોકો ભેગા જોવા મળે છે. અને હજી એક વાત, જ્યારે પણ કોઈ જ પણ રાજકારણમાં જોડાયેલા નેતા છે એ કોઈ જ પણ નિવેદન આપે છે તે બાદ તેમને નિવેદન બહુ લાંબા સમય સુધી યાદ નથી રહેતું. પરંતુ કહેવાનું એટલું જ કે તેમના જેટલા પણ સમર્થકો જે નીચે તેમને સમર્થન આપે છે એ ખૂબ યાદ રાખે છે. એ લોકોને તેમનું નિવેદન યાદ હોય જ છે. એટલે ફરી એકવાર આજે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આવી રીતે સાથે જોવા મળ્યા છે. સાથે જ અનેક કોંગ્રેસના નેતાઓ, અમિત ચાવડા પણ હતા, સાથે જ અનેક બીજા કોંગ્રેસના ધારાસભ્યો છે તે પણ ત્યાં હતા. તમે આ ફોટોમાં તે બધાને જોઈ શકો છો. સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી અમરીશ ડેર આવ્યા હતા, તેમજ આપણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ આવ્યા હતા અને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આ ભોજન સંમેલનમાં હાજરી હતી. તમે એક વસ્તુ જુઓ, આ દુશ્મન લાંબા સમય સુધી નથી હોતું કે દોસ્ત નથી હોતું. આ વાત એટલે કારણ કે તમે જોયું હશે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ જીતુ વાઘાણીને ગળે મળ્યા હતા. ઈસુદાન ગઢવી જીતુ વાઘાણીને ગળે મળીને વાત કરતા હતા. ત્યાં એ ખેડૂતોના મુદ્દે પહોંચ્યા હતા, તેની સાથે વાત કરવા પહોંચ્યા હતા, પરંતુ તે ગળે મળ્યા હતા. એક સમય એવો હોય જ્યારે વિધાનસભામાં એ એકાબીજા ઉપર પ્રહાર કરે, સવાલો પૂછે, ટિપ્પણીઓ કરે, જે કહેવું હોય આસાનીથી કહી જાય, પરંતુ બહાર નીકળી અને તેમનો એક વ્યક્તિગત સંબંધ હોય છે તે પણ એ લોકો જાળવે છે. આનાથી એ સાબિત થતું હોય છે. ખેર, હવે હાર્દિક પટેલના ઘરે આ એક સારો પ્રસંગ આવ્યો હતો એટલે તેમને સ્વાભાવિક રીતે બધાને જે રીતે નિમંત્રણ આપવાનું હોય એ રીતે નિમંત્રણ આપ્યું હતું. અને તેમજ અહીંયાથી જૂની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ બંનેની જૂની મિત્રતા ફરી એકવાર આ તેમના ફેમિલી ફંક્શન છે ત્યાંથી જોવા મળી રહી છે. હજી એક વાત, જ્યારે પણ અમૃતજી ઠાકોરના ઘરે પણ પ્રસંગ હતો ત્યારે પણ બધા જ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. વિપક્ષના નેતાઓ, પક્ષના નેતાઓ બધા જ તેમના ઘરે પણ પ્રસંગ હતો એટલે હાજરી આપી હતી. આપણે એવું પણ જોયું છે કે એકાબીજા ઉપર જ્યારે પ્રહાર કરવાનો વારો આવે ત્યારે બહુ આસાનીથી એ લોકો પ્રહાર કરી જતા હોય છે. વિચારતા નથી હોતા કે આવનારા સમયમાં મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે
એનો આગળ શું હશે, કારણ કે એ સ્ટેટમેન્ટ એ લોકો તો આપી અને કદાચ ભૂલી જતા હશે, પરંતુ એમના જેટલા નીચે સમર્થકો છે, કારણ કે રાજકારણના વ્યક્તિઓને ફોલો કરવાવાળા લોકો પણ હોય છે, તેમને કહેવાય કે તેમના જગ્યાઓએ સ્થાન આપવાનું, તેમને સમર્થન આપતા લોકો પણ એટલા હોય છે. તે લોકો તેના સ્ટેટમેન્ટ, તેમની નિવેદનો ખૂબ યાદ રાખતા હોય છે અને બધાને યાદ હતું જ. અને એ લોકોને પણ યાદ હશે કે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આ રીતે છૂટા પડ્યા હતા બેવની પાર્ટીને લઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાયા ત્યારે અનેક નિવેદનો તેમને પણ આપ્યા. જિગ્નેશ મેવાણી છે તેમને પણ અનેક ચર્ચાઓ કરી, તેમને પણ આરોપ પ્રત્યારોપ કર્યા. બધાને યાદ જ હશે અને એટલે જ ફરી એકવાર આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્યારે ગોપાલ ઇટાલિયા જીતુ આઘાડીને મળ્યા હતા ત્યારે પણ અનેક સવાલો તેમના સમર્થકે ઉપાડ્યા હતા. અને આનું તાજું ઉદાહરણ હું આપું, રાજુ કરપડા ને પ્રવીણ રામ બંનેઓ સાથે લડ્યા, ખેડૂત આંદોલન કર્યું, બેઉ સાથે જેલમાં ગયા, બહાર આવીને શું એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર ચલાવ્યો. જ્યારે પણ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી મૂક્યું ત્યારે પ્રવીણ રામ છે તેને ખૂબ આરોપ કર્યા છે, ખૂબ પ્રહાર કર્યા છે. અને નીચે એનો શું કહેવાય તમને જોવા મળશે અસર. જ્યારે પણ પ્રવીણ રામના સમર્થકો રાજુ કરપડાના સમર્થકો સામે આવે ત્યારે એકબીજાના નેતાઓના સમર્થનમાં એ લોકો બોલતા હોય છે. એટલે નેતાઓ ભૂલી જતા હશે, પરંતુ વાત અહીંયા એ જ કે નીચેના સમર્થકો, તેમના લોકો આ વાત નથી ભૂલતા. અને આનું તાજું ઉદાહરણ આજે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી બન્યા છે. ખેર, કોંગ્રેસમાં હતા ત્યારે સાથે લડ્યા હતા એટલે સ્વાભાવિક રીતે મિત્ર તો હશે જ, અને તેમજ તેમનો પારિવારિક સંબંધ તે લોકોએ મેન્ટેન કર્યો છે. એટલે જ કહેવાય છે કે રાજકારણમાં લાંબા સમય સુધી કોઈનું દોસ્ત કે દુશ્મન નથી હોતું. વાત કરી લઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની, તો ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર અને હીરાભાઈ સોલંકી. જી હા, હીરાભાઈ સોલંકી ને અમરીશ ડેર. એક સમયે અમરીશ ડેર જ્યારે કોંગ્રેસમાંથી 2017માં લડ્યા હતા, જીત્યા પણ હતા અને રાજુલાની વિધાનસભાની બેઠક તેમના હાથમાં હતી, ત્યારે હીરાભાઈ સોલંકી અને અમરીશ ડેરની વચ્ચે બોલાચાલી કહેવાય કે મનભેદ થઈ ગયો હતો. પરંતુ 2022માં જ્યારે હીરાભાઈ સોલંકી જીત્યા અને હવે આજે 24 કલાક માટે રાજુલામાં કહેવાય 24 કલાક ભારી છે, કારણ કે CR પાટીલ આવી રહ્યા છે. એક ફંક્શનનું આયોજન છે, જળ છે તો જીવન છે તેનું અમરીશ ડેર દ્વારા કરવામાં આવ્યું છે. હીરાભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમજ આપણે તમે અમારા ચેનલ પર એક વિડીયો પણ જોયો હશે, જેમાં હીરાભાઈ સોલંકી છે તેવું કહી રહ્યા છે કે માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેર સાબિત કરે છે કે લાંબા સમય સુધી કોઈની દુશ્મનાવટ રાજકારણમાં નથી રહેતી. એક સમયે જ્યારે સમય આવે છે ત્યારે સિચ્યુએશન પ્રમાણે કહેવાય કે ટેકનિકલ એલિમેન્ટ્સ બધું જ બદલાતું હોય છે અને તેમજ કહેવાય કે સંબંધો પણ સમય આવતા બદલાઈ જતા હોય છે. ખેર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની મિત્રતાનો ફોટો હાર્દિક પટેલના ઘરે સારો પ્રસંગ હતો, તેમાં ભેગા થયા હતા. તેને લઈને તમારું શું માનવું છે? સાથે જ રાજકારણમાં સંબંધોને લઈ અને તમારું શું માનવું છે? તેમના સમર્થકો જે રીતે નીચે લડી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. સાથે જ અમારી માહિતી પસંદ આવતી હોય તો લાઈક શેર કરજો. હજી સુધી ગુજરાત તકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકન હશે, સબસ્ક્રાઈબનું બટન હશે, તેને દબાવી દેજો. સાથે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમારા વિડીયો જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.